જસદણના આટકોટ ખાતે આવેલા ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં પૂર્વ વિદ્યાર્થીની પર ભાજપના 2 આગેવાનોએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ આટકોટ પોલીસ સ્ટેશનમાં 1 મહિના પહેલા નોંધાઈ હતી, જેમાં મધુ ટાઢાણી નામના આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે, ત્યારે બીજો આરોપી પરેશ રાદડિયા પોલીસ પકડથી દૂર છે અને રાજકોટ સેશન કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલ છે। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જેની ઠુમ્મરે અગાઉ દુષ્કર્મની ઘટના બની તે કન્યા છાત્રાલયની મુલાકાત કરી હતી અને કન્યા છાત્રાલયના ટ્રસ્ટીઓ અને જસદણના પાટીદાર આગેવાનો સાથે 2 કલાક લાંબી બેઠક યોજી હતી। સાથે જ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે જે પ્રમાણે દુષ્કર્મની ફરિયાદ થઈ છે, પીડિતાના ન્યાય માટે આજે હું આગળ આવીને સામે ચાલીને લડી રહી છું, ત્યારે કયા કારણોસર હજી પણ બીજા આરોપીની ધરપકડ નથી થતી, એના મૂળ સુધી જવા માટે હું અનેક પાસાઓ ઉપર અભ્યાસ કરી રહી છું। આવનારા સમયમાં આજે મેં પોતે પણ ડીએસપીને આવેદનપત્ર આપીને ચીમકી આપી છે કે આવનારા 7 દિવસમાં જો આ કેસનું નિરાકરણ ન લાવી શકે, બીજા આરોપીને ન પકડી શકે તો ઉગ્રથી ઉગ્ર આંદોલનની ચીમકીનો આવેદનપત્ર આજે મેં પોલીસમાં આપેલું છે। આજે સંકુલના ટ્રસ્ટીઓને અને બધાને મળીને હું ખાતરી કરવા ચોક્કસપણે કે હજી પણ આવી કેટલી દીકરીઓ છે કે જેની સાથે ક્યાંક એ બોલી નથી શકતી, સામે ચાલીને આવી નથી શકતી। આવનારા સમયમાં આ બધી દીકરીઓને હું પોતે રૂબરૂમાં પણ મળી શકું છું અને એમની સાથે ચર્ચાઓ કરી શકું છું કે હજુ પણ એક આરોપી ફરાર છે, એને પકડવા નહીં માટે પોલીસની ક્યાંક કચાશ રહી જાય છે કે ક્યાંક કોઈ છાવરી રહ્યું છે। આ બધા મુદ્દાઓ ઉપર હું પોતે અભ્યાસ કરી રહી છું ને એના અભ્યાસ પછી આવનારા 7 દિવસની અંદર બધા સાથે ચર્ચા વિચારણા પછી પોલીસ કચેરીને એક અલ્ટિમેટમ 7 દિવસનું આવ્યું છે। 7 દિવસમાં નિરાકરણ માટેની એક આશા રાખી રહી છું। ન હોય તો દીકરીને ન્યાય અપાવવા માટે હજી પણ આગળ ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચાઓ અને આંદોલન પણ થશે। મારા જે મુદ્દાઓ હતા કે જ્યારે ખૂબ સેન્સિટિવ સંવેદનશીલ કેમ્પસમાં જે પ્રમાણે દીકરીઓ હજી ઘણી બધી જેટલી દીકરીઓ અભ્યાસ કરી રહી છે, ક્યાંક એમને પણ આ પ્રકારના ઇસ્યુ નડી નથી રહ્યા એની ખાતરી કરવાની જવાબદારી આમ તો સંકુલની હોવી જોઈએ, પણ હું પોતે પણ ચોક્કસપણે ખરાઈ કરવા માટે અહીંયા આજે સંકુલમાં આવીને આ દીકરીઓના પરિવારો કોણ કોણ છે, કેટલી દીકરીઓ છે, ક્યાં જઈ રહી છે, અહીંથી કેડીપી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે જાય છે। કેડીપી હોસ્પિટલ એટલે ભરત બોગરા, ડોક્ટર ભરત બોગરા હોસ્પિટલના નામનો ઉલ્લેખ છે આ ફરિયાદમાં, તો એનો શું રોલ હોઈ શકે, એના સાથેનું આ સંકુલનું શું કનેક્શન હોઈ શકે, આ બધા જ મુદ્દાઓનો અભ્યાસ મારે પણ કરવો એટલો જ જરૂરી હોય ને એટલા માટે હું આ ટોટલ ચોક્કસપણે અભ્યાસ થાય અને હું ક્યાંય પીડિતાને ન્યાય અપાવવામાં પાછી ન પડું એના માટેના આ એક પછી એક પગલાઓ હું પોતે અભ્યાસ કરી રહી છું। કોઈ પણ જાતની વાત મને શું લાગી રહ્યું છે એના કરતાં પણ આ પોલીસનો વાત છે કે એક આરોપી જે પકડાયા છે તો બીજા આરોપી ફરાર છે તો એની જવાબદારી ચોક્કસપણે પોલીસની રહે છે। શું લાગે છે જો પોલીસ એની કામગીરીમાં કરવામાં ક્યાંક ચૂકશે, કોઈનું દબાણ હોય, કોઈ નેતાનું દબાણ હોય, કોઈ સરકારનું દબાણ હોય, તો એની કામગીરીમાં ક્યાંક એને દબાણવશ થવું પડતું હોય તો એના દબાણવશમાં પીડિતાને ન્યાય અપાવવામાં હું ક્યાંય ચોક્કસપણે પાછી નહીં પડું એવું મને લાગે। ગેનીબેન સાથે પણ આ મુદ્દે ચર્ચા થઈ છે। આવનારા સમયમાં એમની સાથે પણ ચર્ચા કરીને રણનીતિ, લોકસભામાં મુદ્દો ઉઠાવવો, રાજ્ય સરકારની સામે ધરણાઓ ઉપર બેસવું, ઉગ્ર આંદોલનો કરવા કે કેવી રીતનું કરવું એ પક્ષ કરતાં પણ બધી જ મહિલા આગેવાનો સાથે આવીને આ મુદ્દાઓ ઉપર લડત આપવી જોઈએ એવું ચોક્કસપણે માનું છું। ગેનીબેન સાથે પણ ચર્ચા કરીશ। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સંસદ સભ્ય જે મહિલાઓ છે એમને પણ આપના માધ્યમથી વિનંતીઓ કરું છું કે જ્યારે સરકારની સામે આવો કોઈ પણ બનાવ આવે છે ત્યારે તમારે પણ બોલવું જોઈએ, કારણ કે મહિલા તરીકે તમે જ્યારે રિપ્રેઝન્ટેશન લોકસભામાં અને વિધાનસભામાં કરો છો, તમારી જાતને તમે મહિલા કહો છો, તો મહિલાઓના મુદ્દાઓ ઉપર જ્યારે કલકત્તાની મહિલા હોય એના પ્રકારે એના સામે તમે સંવેદનશીલતા બતાવો છો, પણ જ્યારે ગુજરાતની મહિલાની વાત આવે ત્યારે તમે મૌન થઈ જાઓ છો। આ તમારું ડબલ સ્ટાન્ડર્ડ જે મહિલા રાજનીતિકાર જે ભારતીય જનતા પાર્ટીના છે એ લોકોની સમક્ષ ખુલ્લું પડી રહ્યું છે। તો દરેક મુદ્દાઓ ઉપર જે મહિલાઓની સામે થતા અત્યાચારના મુદ્દાઓ હોય ખુલીને બોલો, સરકારની સામે બોલવું હોય કે કોઈ પણ હોય, મહિલાને ઉપર આવા રીતના અત્યાચારો થાય છે તો એની જવાબદારી પણ મહિલા ચૂંટાયેલા સભ્યોની ચોક્કસપણે બને। આના મુદ્દાઓ ઉપર તમે સંસ્થાના જે સંચાલકો છે, ટ્રસ્ટીઓ છે એની સાથે તમે સીધો સંવાદ, કારણ કે આપણે અત્યારે આ સંસ્થામાં જ ઊભા છે અને આ જે ચર્ચાના આજે તમે મને સવાલ કરી રહ્યા છો, અત્યારે બધા ટ્રસ્ટીઓ અને અર્જણભાઈ પોતે પણ અહીંયા હાજર છે, તો આનો જવાબ તમે એમની પાસેથી લઈ શકો છો। મારો એક જ મુદ્દો છે, એક આરોપી નથી પકડાઈ રહ્યા, એના ઉપર તપાસ થઈને એની ધરપકડ થાય। પીડિત યુવતી દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદના થોડા કલાક પછી અર્જણભાઈ રામાણી, જે કન્યા છાત્રાલયના ટ્રસ્ટી હતા, તેને ઝેરી દવા પીધી હતી, જેને લઈને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમણે પ્રથમ વખત મીડિયા સામે ખુલાસો કર્યો છે।
એ તો આ જે છોકરી ગમા પીપળિયાની છે ને એના વિસ્તારની હતી, એટલે એને ન્યાય અપાવવા માટે અને ચર્ચા કરવા માટે આવ્યા હતા. શું થયું, હકીકત સત્ય શું છે ને એ જાણવા માટે આવ્યા હતા. એ તો છે ને પોલીસ એની રીતે બધી જે કાંઈ તપાસ કરે ને કોર્ટ છે ને એ ચુકાદો આપે ને, એટલે એમાં કંઈ આપણે કરી નથી એટલા, એટલે છોકરી ન્યાય મળવાની સંભાવના મારા હિસાબે વધારે છે. ના, ટ્રસ્ટી તરીકે અમારી ફરજમાં અહીં કોઈ પણ બનાવ બનતો હોય તો એકથી સજાગ રહેવું પડે અને છોકરીને આશ્વાસન દેવા જવું પડે. ના, છોકરીએ મને ફરિયાદ નથી કરી ક્યારે. એનું છે ને સુસાઇડ નોટમાં મેં ઘોડા ભગતનું 38 જણા લઈને મારી માથે હુમલો કરવા આવ્યો હતો અને કર્યો હતો બધા કે બહારના લોકોને લઈને, અને ત્યાર પછીનું એનું એવું પ્રેશર હતું એટલે મેં દવા પીધી હતી, બીજું કોઈ કારણ નહીં. મેં સુસાઇડ નોટમાં જે પોલીસ પાસે પડી હશે ને એમાં આ જ કારણ લખેલું હતું. ના, એ છે ને ખોટી વાત છે, પણ એ તો મોહનભાઈ પોતે કહીએ છે અને એ નિવેદનો જે કંઈ એને આપ્યા છે ને એ તો અગાઉ એ ફરતા આપ્યા છે. આજે હું કહું તો એ બીજું પાછું નિવેદન આપે, એટલે એ નિવેદનમાં છે ને કોઈ સત્યતા તથ્ય નથી. હવે એમાં છે ને રિયલ તો સત્ય હકીકત કહું તો હું કાંઈ ખરેખર હકીકતમાં જે બનાવ બન્યો કે એ બાબતો મને છે ને મોટા ભાગે હું અજાણ છું.